ગુજરાતમાંથી ફરી એક વખત એવો સૂર ઉઠ્યો છે કે ગુજરાત સરકારે ગોંડલ જ્યાંથી શરૂ થાય ત્યાંથી એવું બોર્ડ મારી દેવું જોઈએ કે અહીંયા ગુજરાતની હદ પૂરી થાય છે અને માત્ર ગોંડલની હદ શરૂ થાય છે। હવે ગોંડલની અંદર આપણે જોયું હતું કે જે 4 વેચાણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, એટલે કે ખેડૂતો જે મગફળી લઈને જાય છે એ 4 કેન્દ્ર છે બંધ કરી દેવામાં આવ્યા। જિગીશા પટેલે વિરોધ કર્યો અને પછી આખી માથાકૂટ શરૂ થઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ભાજપ સરકાર છે એમને પણ કહેવાનું છે, ભાજપના મંત્રીઓને પણ કહેવાનું છે, ખાસ કૃષિ મંત્રીને કહેવાનું છે કે જે ગોંડલની અંદર જે આ 4 ખરીદ વેચાણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે એ કોના હિસાબે થયા છે? તમને ખબર છે કે તમારા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। વાત કોઈ પણ જગ્યાની કેમ ન હોય, ગોંડલની હોય, રાજકોટની હોય, જો ખેડૂતો હેરાન થતા હોય તો આ તમામ મુદ્દે કૃષિ મંત્રીએ બોલવું જોઈએ। વાત હતી કે જિગીશા પટેલ અલગ અલગ ખરીદ વેચાણ કેન્દ્ર હતા ત્યાં જઈ રહ્યા હતા, મગફળી બાબતે માથાકૂટ કરવામાં આવી અને એ જ પછી જિગીશા પટેલનો પણ વિરોધ કરવામાં આવ્યો અને જિગીશા પટેલને ધમકી પણ આપવામાં આવી કે તમે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં જો જાઓ તો તમારે પોલીસને સાથે રાખવાની છે, કારણ કે તમારી સાથે કંઈ પણ થઈ શકે એમ છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ બધાની વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા છે। ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, મગફળીમાં પોતાનો વારો આવે વેચવા માટે એમની રાહ જોઈને બેઠા છે અને એ જ સમયે આ બધું થઈ રહ્યું છે એટલે ખેડૂતો વિચારે છે કે ક્યાં જવું। હવે થોડા દિવસ બાકી છે, હમણાં દિવસો પૂરા થઈ જશે મગફળી ખરીદવાના, તો પછી આપણે મગફળી વેચવા માટે ક્યાં જઈશું? એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષને વિનંતી છે કે માત્ર ખેડૂતોનું વિચારો। જે અત્યારે ચાલી રહ્યું છે એમને ચાલવા દો। જો ખેડૂત જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી તમે કંઈ જ ના બોલો, કારણ કે જ્યારે આમાં વિપક્ષ છે, કોઈ પક્ષ છે મેદાનમાં આવે છે એટલે હંમેશા ખરાબ થાય છે ખેડૂતોનું। હવે ગોંડલના અલગ અલગ ગામડાના ખેડૂતો છે જવાના છે ક્યાં? ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા જે મગફળી ખરીદીની જે શરૂઆત થઈ હતી હવે બંધ રાખવામાં આવી છે। પણ આ બધાની વચ્ચે હવે લલિત વસોયા છે તે પણ મેદાનમાં આવ્યા છે। લલિત વસોયાએ તો એવું કહી દીધું છે કે ગોંડલ શરૂ થાય ત્યાં એવું બોર્ડ લગાવી દેવું જોઈએ ભાજપ સરકારે કે અહીંયા ગુજરાતની હદ પૂરી થાય છે। કોના હિસાબે જે 4 કેન્દ્ર છે તે બંધ કરવામાં આવ્યા છે? સૌથી પહેલા લલિત વસોયાને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। ગોંડલ ની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે। ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા, ધમકાવવા, આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે। જિગીશાબેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે 4 ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં એક વીસી 200 રૂપિયા લેતો હતો ત્યારે એ ગામ બંધ રાખવામાં આવે, વીસી સામે પગલાં લેવા ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે। ખરેખર રાજ્ય સરકારે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ। લોકો આ વાત સમજે છે, સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ। ગુજરાતના તમામ પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાને વિનંતી કરીએ છીએ ખેડૂતના પક્ષમાં અત્યારે બોલવાનું રહેવા દો, કારણ કે તમે કંઈ પણ બોલો છો અને ભાજપ સરકારના નેતાઓ સુધી જો ઊંધું પહોંચે છે તો પછી અહીંયા ખેડૂતો હેરાન થાય છે। માંડ ખેડૂતોનો વારો આવ્યો છે મગફળી વેચવા માટે, એમને પૈસાની જરૂર છે। હજુ ઘણા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં પૈસા નથી આવ્યા, બધું જ ભેગું થયું છે, પૈસાની રાહ જોઈને બેઠા છે, પોતાનો ખરીદી જે મગફળી છે વેચવાનો વારો આવે એમની પણ રાહ જોઈને બેઠા છે। અને આ બધાની વચ્ચે અલગ અલગ પક્ષના નેતાઓ મેદાનમાં આવે છે, કોઈનો ઈગો હર્ટ થાય છે, જિગીશા પટેલ કંઈક કે એટલે ભાજપના નેતાઓ સામે આવે છે અને આ બધાની વચ્ચે ખરીદ વેચાણ કેન્દ્ર છે તે બંધ કરી દેવામાં આવે છે। હવે આ તાનાશાહી નથી તો છે શું? તમે આજે ખરીદ વેચાણ કેન્દ્ર ચલાવી રહ્યા છે, તમામને પૂછવાનું છે તમે સરકારને કહ્યું છે કે અમે આ બંધ કરી રહ્યા છીએ? અને જો સરકારને કહેવામાં આવ્યું હોય તો સરકાર કેમ મૌન છે? તમારે તો વિચારવાનું ખેડૂતો માટે છે। પક્ષ કોઈ પણ ભલે ને બોલે, આમે તમે કોઈ પણ પક્ષના નેતા કંઈ પણ બોલે છે તો ક્યાં કાને લો છો?
તમારે સાંભળવું જ નથી હોતું, તમને ઈચ્છા પડે ત્યારે જવાબ આપો છો. તો પછી આ બંધ કરવા પાછળનું કારણ શું છે? હવે ગોંડલની અંદર જે રીતે 4 ખરીદ વેચાણ કેન્દ્ર હતા એમને બંધ કરવામાં આવ્યા અને એ પછી જિગીષા પટેલ છે તે પણ મેદાનમાં આવ્યા, ખાસ લલિત વસોયા પણ મેદાનમાં આવ્યા. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.